जय श्री कृष्ण। जो आपणे नानो चोरस काच लीधो छे, आपणे हाव नानी मीडियम साइज लीधी छे। हवे आपणे जो गम लई लीधुं छे अने काचनी नीचे गम थोडું आपणे लगावी देवानुं छे, ચોટાડી દેવાનું છે કાપડ સાથે। આપણે કાપડ પણ કોટનનું જ લીધું છે। લીલો દોરો લઈ લીધો છે 6 ત્રાગડાવાળો અને 5 નંબરની સુઈમાં આપણે પરોવી લીધો છે। અને સુઈ કાઢી લીધી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને આ ખૂણે જવા દેવાનો છે। એ ખૂણે સુઈ નાખી દીધી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। નીચે આ બાજુના અહીંયા સુઈ કાઢી લીધી। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેવાની છે આવી રીતે। અહીંયા સુઈ નાખી અને આ બાજુ કાઢી લેવાની છે। આમ આપણે આ ખૂણેથી આ ખૂણે અને દોરો ખેંચી લેવાનો છે। આવી જવાનું છે। હવે આ બાજુ પણ સુઈ નાખી દેવાની છે। અહીંયા ખૂણે ફરતા ચારે ખૂણા બાંધી લેવાના છે। હવે આપણે આ દોરાની નીચેથી સુઈ કાઢવાની છે, અહીંયા નાખી દેવાની છે। આવી રીતના આપણે એક રાઉન્ડ જો ડાલી જવાનો છે એટલે આપણો કાચ જાડો થઈ જાય। કાઢવાનો છે સાવ અને ખેંચી લેવાનો છે અને અહીંયા પર જવા દેવાનો છે। રાઉન્ડ આપો બીજો પાછો હાલી જવાનો છે। અહીંયાથી અહીંયા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયો ચેનલમાં આવતા રહે। અને કાચની તો બહુ બધી ડિઝાઇનો છે અને હજી આપણે નવી ડિઝાઇનો બનાવતા રહીશું। તમે વિડીયો જોજો આખો અને કમેન્ટ કરજો। આખો વિડીયો જોવાનું એટલા માટે કહું કે હું વચ્ચે માહિતી આપતી હોઉં કે આવી રીતના કાચ લેવાનો અને આવી રીતના ફરતું હાલવાનું છે અને ફરતું આવી રીતના બાંધવાનો છે કાચ। આવી રીતના બાંધી દીધો છે। હવે આને આપણે ખોલવાનો છે। આપણે જો ડબલ દોરો કરીને બાંધી દીધો 2 રાઉન્ડમાં એટલે આપણે જાડું થઈ ગયું। આપણે નીચે દોરો નાખ્યો, આમાં ઉપર છે, અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે। આવી રીતે બધી હું માહિતી આપતી હોઉં કે જો આ દોરાને નીચે છે તો અહીંયા ઉપર રહેવો જોઈએ, અહીંયા નીચે છે તો અહીંયા ઉપર રહેવો જોઈએ। એવી રીતના આપણે આખો કાચ બાંધીએ તો બધા ખૂણા એકદમ સરસ થાય। હવે આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે। અહીંયા આપણે કાપડમાં સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આખો। હવે આપણે આ કાચને ખોલવાનો છે। અહીંયા આવી રીતના અંગૂઠો રાખી દીધો દોરા નીચે અને અહીંયાથી નાખવાની છે સોય અને આખો દોરો ખેંચી લીધો અને અહીંયા જો અહીંયા સુધી ખેંચી લીધું છે। અહીંયા કાપડમાં ટાંકો લેવાનો છે આવી રીતના ટાંકો લીધો અને આખી સોય ખેંચી લેવાની છે। આખો ખેંચી લીધો, પાછો આ બાજુ દોરો લઈ લેવાનો છે અને અહીંયાથી સોય નાખવાની છે અને આખો દોરો એ પણ ખેંચી લેવાનાથી આવી રીતના કાપડમાં સોય નાખી દીધી અને દોરો ખેંચી લેવાનો છે અને પાછી આ બાજુથી સોય નાખવાની છે અને અડાડી દેવાનો છે દોરો આપણે આખો આવી રીતના। અહીંયા પાછી સોય નાખી દેવાની કાપડમાં આવી રીતના। જો આવી માહિતી હું વચ્ચે આપતી હોઉં કે આવી રીતના આપણે કાચને ખોલવાનો છે। તમને એમ થાય કે આ ચોરસમાં બાંધી દીધો છે તો શું હવે આપણે ફરતી આંટી લઈ લેશે। આપણે અમુક કાચ તમે જોયા હોય એમાં આપણે ફરતી આંટી લીધી હોય ખાલી આવી રીતના, તો તમને એમ થાય કે આવી રીતના બાંધ્યો છે એટલે આમ જ હશે। હવે આપણે જો આપણે ખૂણો અહીંયા કેવો સરસ ખૂણો બંધાણો, આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, આ ખૂણો કેવો સરસ બંધાણો, એમ જ આ ખૂણો બાંધવાનો છે। કેવી રીતના બાંધવાનો છે ખૂણો એ હું તમને શીખવાડું। જો અહીંયાથી સોય નાખવાની છે આપણે આવી રીતના અને આખી સોય ખેંચી લીધી। હવે આપણે એની જે આ લાઈનમાં બધા ટાંકા લેતા આવ્યા હોય એવી રીતના લાઈનમાં જ ટાંકો લેવાનો છે અહીંયાથી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને ખૂણે અહીંયાથી આપણે સોય નાખવાની છે આવી રીતના, પાછી ખેંચી લીધી અને ખૂણા ઉપર જેમ આપણે ખૂણો પડતો હોય એવી જ રીતના ટાંકો લેતો જવાનો છે અને એકદમ સરસ ખૂણો બાંધવાનો છે। જો અહીંયાથી સોય નાખી, આવા કાચની બોર્ડર તમે સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં અને ડ્રેસમાં તમે ગળામાં છૂટા કાચ આવા તમે બનાવી શકો। જો અહીંયાથી આખી આપણે આ જે કોર આવે ને એ કોર આખી કવર થઈ જશે અને ખૂણો પણ કવર થઈ જશે। તમારે ખૂણો ક્યાંય દેખાશે નહીં અને વાગવાની પણ બીક નહીં રહે। તમે આવા કાચ બનાવો તો તમને આમ શાંતિથી પહેરી શકો કે આમાં ત્યાં આપણે ખૂણો નથી, ક્યાંય ઓલો થયો તો વાગવાની બીક નહીં રહે અને એકદમ સરસ અને બ્યુટીફુલ કાચ તૈયાર થશે। જો આવી રીતના આપણે આખો ફરતો બાંધતો જવાનો છે। જો અહીંયા પાછો સીધો ટાંકો લેવાનો છે એટલે આખો ખૂણો કવર થઈ જશે। અહીંયા આપણે નાનો એવો ટાંકો લઈ લીધો। જો કેવો સરસ આપણો ખૂણો કવર થઈ ગયો છે અને અહીંયાથી આખો અહીંયાથી વળાક વળી ગયો છે। હવે આપણે આ ખૂણા સુધી કરી લેવાનો છે કાચ। આપણે હવે અહીંયાથી સોય નાખી દેવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા આપણે નીચે સોય નાખી દેવાની છે એટલે આપણો આખો કાચ એકદમ સરસ તૈયાર થઈ જશે। જો કેવો સરસ આપણો કાચ તૈયાર થશે। જો તમે આમનમ પણ કાચ સુંદર લાગે આમનમ પણ કરી શકો અને જો આવી રીતના નાની ઘૂઘરી ટાંકી જો એટલે કાચ એકદમ વધારે સુંદર થઈ જાય। ખૂણા ઉપર અને ઘૂઘરીની અંદર આપણે આવી રીતના સોય નાખી દેવાની છે અને સરસ મજાની ટાંકી લેવાની છે મજબૂત। અહીંયા સોય નાખી દીધી અને પછી આવી રીતના લટકતી રહે એવી રીતના રાખી દેવાની અને પાછી બાજુમાં સોય કાઢી નાખવાની છે। રીતે જો આ બાજુ ટાંકી છે એમ જ આપણે અહીંયા ટાંકતી જવાની છે। જો અહીંયા સોય નાખી દેવાની અને દોરો ખેંચી લેવાનો
એટલે આપણી ઘૂઘરી એકદમ સરસ બેસી જાય. થોડી ઢીલી રાખવાની, એટલે આપણે બહુ ટાઈટ કરી દઈએ તો ઊંચી ચડી જાય અને આપણે એકદમ સરસ રહે. અહીંયાથી સોય કાઢી પાછી અને દોરો ખેંચી લીધો. રીતના ઘૂઘરી નાખી દેવાની, પરોવી લેવાની અને પાછી અહીંયા જ્યાંથી આપણે સોય કાઢી ત્યાં જ આપણે બાજુમાં સોય નાખી દેવાની અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. એટલે એકદમ સુંદર સુંદર ઘૂઘરી ટકાતી જાય. આવી તમે એરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો. તમે સાડીમાં પણ નાની નાની બુટ્ટી આવી બનાવો ને, કાચ અને નીચે આવી ઘૂઘરી ટાંકો તો એકદમ સુંદર લાગે. દુપટ્ટામાં, પછી બ્લાઉઝમાં અને નેકલેસ, એરિંગ્સ બધું સુંદર લાગશે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.